મિત્રો, ગ્રામરૂપ ગજેરાના સંગાથમાં આપણે ડુબાડીએ મહેનત રૂપી ચાંચ, શાયરીથી કરેલ વર્ણન, કુલ પ્રશ્ન છે 5. આ વિડીયોમાં ધોરણ 12 કોમર્સ સેક્શન એ દરેક પ્રશ્નની સૂચનાને શાયરીના વર્ણન સંગાથે આગળ વધી. પરીક્ષા આવી નજીક, હવે તો હું વાંચું, પ્રશ્ન 1 થી 4માં જુઓ શું ખોટું ને શું સાચું. ટ્રુ ફોલ્સ જોઈએ. ધ ફિશ વોઝ અનએબલ ટુ સી એન્ડ હિયર. માછલી જોવા અને સાંભળવા માટે અનએબલ, અશક્તિમાન હતી, એટલે કે જોઈ શકતી ન હતી. જો અનએબલને બદલે એબલ હોય તો અર્થ બદલી જાય. અત્યારે અનએબલ એટલે ટ્રુ છે, એબલ હોય તો ફોલ્સ થઈ જાય. શેલો બ્રીથિંગ ઇઝ ગુડ ટુ ઓવરકમ સ્ટ્રેચ. યુનિટ 3 રિલેટેડ જોઈએ તો ડીપ બ્રીથિંગ આવે છે. શેલો બ્રીથિંગ નહીં, શેલો મીન્સ છીછરું, ડીપ મીન્સ ઊંડું. પાઠ પ્રમાણે ફોલ્સ છે. 3rd, નાની સ્ટે લોકડ ઇન હર બેડરૂમ. નાની નહીં પરંતુ નાના બેડરૂમમાં પુરાયેલા રહેતા હતા. ફોલ્સ છે. ઇન ન્યુયોર્ક વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ. વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ન્યુયોર્કમાં નહીં પરંતુ શિકાગોમાં કર્યો હતો, માટે ફોલ્સ છે. ચાલો રમીએ આનંદથી છે પરીક્ષારૂપી ઇનિંગ. 5 થી 7માં કરો નજર, છે નિયરેસ્ટ મિનિંગ. સિમિલર વર્ડ્સ જોઈએ. એલિજિબિલિટી ગુણવત્તા, ક્વોલિફિકેશન લાયકાત ગુણવત્તા ક્ષમતા, ક્વાઇટલી શાંતિથી, એન્ટરટેનમેન્ટ મનોરંજન, ક્વિકલી ઝડપી તો એલિજિબિલિટી ક્વોલિફિકેશન. 6th, ટુ પુટ અપ વિથ સહન કરવું. બિયર, પુટ ઓન, પુટ અપ, પુટ આઉટ. મિત્રો, પુટ અપ વિથ મીન્સ સહન કરવું, બિયર મીન્સ સહન કરવું. 7th, બ્લેમ દોષ આપવો, વાંક કાઢવો. એક્યુઝ દોષ આપવો, વાંક કાઢવો. બીમ સ્તંભ પિલર. બીકમ બનવું. અપોલોગાઇઝ માફી માગવી. બ્લેમ મીન્સ એક્યુઝ. ગ્રામરના અનેક ટોપિક મળી. ગ્રામરના અનેક ટોપિક મળી બની ગયું છે મોટું જંકશન. 8 થી 10માં આગળ વધીએ છે લેંગ્વેજ ફંક્શન. મિત્રો, ગ્રામરના જૂથને આગળ વધારીએ. કૌંસમાં એડવાઇસ, કન્ડિશન ઇન ફ્યુચર, કન્ડિશન ઇન પાસ્ટ અને પાસ્ટ એબીસ જેવા 4 નિશાની આપી છે. 8મો પ્રશ્ન છે, ઇફ શી ટેક્સ કેર શી વિલ ગેટ અ ચાન્સ. નિશાની ઇફ છે પરંતુ જો ઇફ સાથે ટેક્સ, સાદો વર્તમાન કાળ છે. જો તેણી કાળજી રાખશે તો તેણી તક મેળવશે. તો કન્ડિશન ઇન ફ્યુચર છે કારણ કે ભવિષ્યકાળ પાછળ આપેલ છે. 9th, ઇફ શી હેડ ટેકન કેર. જો ઇફ તો નિશાની છે જ પરંતુ ઇફ સાથે હેડ ટેકન છે અને બીજું વાક્ય વુડ હેવ ગોટ મોડલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ છે, માટે કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળની શરત કહેવાય. અને છેલ્લું, મિસ્ટર રાજપરા યુઝ ટુ ડ્રાઈવ અ કાર સ્લોલી. શ્રીમાન રાજપરા કાર ધીમે ધીમે ચલાવતા. યુઝ ટુ નિશાની છે, એ ભૂતકાળની ટેવ બતાવે છે, માટે પાસ્ટ હેબિટ છે. એડવાઇસ 3માંથી એક પણ નથી. દિવાલ બનાવો શિક્ષણની, લગાડો તમે સ્ટોન્સ. 11 થી 14ની રીત છે, ટોપિક છે રિસ્પોન્સ. મિત્રો, 11 થી 14ના ગ્રામરના ટોપિકને આગળ વધારીએ. 11th, એ સેડ હાઉ ઇઝ કીર્તન. બી સેડ કૌંસમાં સૂચના છે સપોઝિશન. 4 ઓપ્શન આપેલા છે, સપોઝિશન વાળો ઓપ્શનમાં આપણે જોઈએ છીએ. એ કીર્તન ઇઝ એઝ વાઇઝ એઝ ધ્રુવા. અહીં એઝ જે ડિગ્રી પોઝિટિવ ડિગ્રી છે. ડિગ્રીના મિત્રો 3 પ્રકાર, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. જેને આપણે કમ્પેરિંગ કહીએ છીએ, કૌંસમાં તો સપોઝિશન છે, નહીં આવે. કીર્તન ઇઝ ઓનેસ્ટ. સો સાથે મિત્રો પરિણામ આગળ કારણ રીઝન છે, સપોઝિશન નહીં આવે.
કીર્તન ટાઈપ્સ લેટર્સ એઝ ઇફ હી વર ટાઈપિસ્ટ. અહીં નિશાની એઝ ઇફ છે. એઝ ઇફ સાથે હંમેશા વર આવે છે. કીર્તન પત્રો ટાઈપ કરે છે, જાણે કે પોતે એક ટાઈપિસ્ટ હોય. અહીં ધારણા દર્શાવે છે. ડી. કીર્તન વર્ક્સ હાર્ડ બટ કોન્ટ્રાસ્ટનો ભાવ બતાવે, માટે જવાબ છે સી. વિપુલ said, "What do you know about સુરેશ?" રજની said, કૌંસમાં મિત્રો પર્પઝ આપ્યું છે. He worked hard in order to pass GPSC exam. અહીં નિશાની છે in order to, ના હેતુથી પર્પઝની નિશાની છે, પરંતુ આગળ જોઈએ. બી. He worked hard with a view to pass GPSC. તે જીપીએસસી પાસ થવાના હેતુથી સખત મહેનત કરી હતી, પરંતુ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી લાગે, પાસિંગ આવે, અહીં પાસ છે એટલે ન ચાલે. સી. હી વર્કડ હાર્ડ બીકોઝ હી વોન્ટેડ ટુ પાસ. આ વાક્ય સાચું છે, પરંતુ રીઝન છે. તેણે સખત મહેનત કરી કારણ કે તે પાસ થવા ઈચ્છતો હતો. કૌંસમાં પર્પઝ છે, માટે સી નહીં આવે. ડી. હી વર્કડ હાર્ડ સો ધેટ હી વોન્ટેડ ટુ પાસ. સો ધેટ નિશાની છે, પરંતુ સો ધેટ સાથે વોન્ટેડ નહીં, પરંતુ કુડ આવે, માટે એ આવશે. હી વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ટુ પાસ જીપીએસસી એક્ઝામ. 13th. દિલીપ said, "What should I do for winning the game?" શિલ્પા said, કૌંસમાં મિત્રો સૂચના એડવાઇસ છે. એ. ઇફ યુ ટેક કેર, જો તમે કાળજી રાખશો, યુ વિલ વિન ધ ગેમ, તો તમે ગેમ જીતશો. ઇફ નિશાની છે, ઇફ તો કન્ડિશન દર્શાવે, કૌંસમાં એડવાઇસ છે, નહીં ચાલે. બી. ધો યુ ટેક કેર, જો કે તમે કાળજી રાખો છો, છતાં પણ યુ કેન નોટ વિન, છતાં પણ તમે નહીં જીતી શકો. ધો કોન્ટ્રાસ્ટ દર્શાવે, નહીં ચાલે. સી. યુ શુડ ડુ યોર વર્ક પેશન્ટલી, તમારે તમારું કાર્ય ધીરજપૂર્વક કરવું જોઈએ. મિત્રો શુડ, હેડ બેટર, લેટ્સ વગેરે જેવા શબ્દો એડવાઇસ બોલે તો સલાહ સૂચનનો ભાવ દર્શાવે છે. ડી. યુ આર બ્રિલિયન્ટ ઇનફ ટુ વિન, તમે જીતવા માટે પૂરતા પ્રમાણમાં તેજસ્વી છો, પરંતુ ઇનફ એ તો રિઝલ્ટ દર્શાવે છે. અહીં તો એડવાઇસ, માટે સી. યુ શુડવાળું વાક્ય. વિમલ said, "How is કિશોર?" અલ્પા said, કૌંસમાં મિત્રો કમ્પેરિંગ છે. કમ્પેરિંગ એટલે ડિગ્રી, 3 ડિગ્રી છે ને, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એ. કિશોર ઇઝ વાઇઝર ધેન એની અધર બોયઝ. અહીં નિશાની વાઇઝર ધેન કમ્પેરેટિવ છે. વાક્ય સાચું છે, પરંતુ આગળ નજર કરીએ. કિશોર ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. કિશોર ઝડપથી દોડવા માટે ખૂબ જ જાડિયો પાડ્યો છે. ટુ રિઝલ્ટ દર્શાવે છે, ટુ પછી વિશેષણ હોય. સી. ધો કિશોર ઇઝ ફેટ, જો કે કિશોર જાડિયો છે, છતાં પણ હી કેન રન ફાસ્ટ. ધો કોન્ટ્રાસ્ટનો ભાવ દર્શાવે, કૌંસમાં તો કમ્પેરિંગ છે. ડી. અનલેસ કિશોર ઇઝ ફેટ, જો કિશોર જાડિયો ન હોય તો હી કેન રન ફાસ્ટ, તો તે ઝડપથી દોડી શકશે. ઇફ અનલેસ તો કન્ડિશન દર્શાવે, માટે એ. રીત બાત ન ચૂકો, કરો ગમે તેવી તમે ફેશન, 15થી 17માં ઝૂકો છે ફ્રેમ ક્વેશ્ચન. WH પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 15th. શી હેઝ બ્રોટ અ પેન ફ્રોમ સુરત, તેણીએ સુરતથી તેણી પેન લાવી છે. તો સ્થળ સુરત છે, પરંતુ ફ્રોમ છે. વેર હેઝ શી બ્રોટ અ પેન, તેણી પેન ક્યાં લાવી છે એવો ભાવાર્થ છે, પરંતુ ક્યાંથી જે જોવાનું છે આપણે, ક્યાંથી. બી. ફ્રોમ વેર શી હેઝ બ્રોટ અ પેન, આ વાક્ય સાચું છે, પરંતુ ફ્રોમ વેર પછી સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ, હેઝ. અહીં કરતા છે, માટે ફોલ્સ. સી. ફ્રોમ વેર હેઝ શી બ્રોટ અ પેન. મિત્રો WH વાળો શબ્દ ફ્રોમ વેર છે, એમના પછી હેઝ સહાયકારક આપેલું છે, આ વાક્ય લાગુ પડશે. તેણી પેન ક્યાંથી લાવી છે? સુરતથી. ડી. વોટ હેઝ શી બ્રોટ ફ્રોમ સુરત, તેણી સુરતથી શું લાવી છે? તો જવાબ મળે એક પેન, પરંતુ અ પેન નીચે અંડરલાઈન નથી, માટે સી આવશે.
16th, ગુલાબ પુટ હર બેગ ઓન ધ ટેબલ. ગુલાબે એનો થેલો ટેબલ પર મૂક્યો. ખાસ નોંધજો મિત્રો, પુટ પાસ્ટ ટેન્સ દર્શાવે છે. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય ને તો ગુલાબ એટલે કે ત્રીજો પુરુષ એકવચન ઇઝ ઇટ, તો ક્રિયાપદને છેડે યસ કે યસ લાગે, પુટ્સ આપેલું હોય. અહીં પુટ છે માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એના અંદર ડીડ છે. વોટ ડુ ગુલાબ પુટ ઓન ધ ટેબલ? સેન્ટેન્સ ખોટું છે કારણ કે ડુ ન આવે. વોટ ડઝ ગુલાબ? જો પુટ્સ હોય તો ડઝ આવે, એ ભૂલ છે. વોટ ડીડ ગુલાબ પુટ ઓન ધ ટેબલ? ડીડ આવશે કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. વોટ વિલ તો ભવિષ્યકાળમાં આવે માટે સી. અને લાસ્ટ ક્વેશ્ચન, સંદીપ્સ ફાધર. જો સંદીપ્સ નીચે અંડરલાઈન છે, સંદીપ્સ ફાધર નીચે નથી. જો સંદીપ્સ ફાધર નીચે હોત તો એમ કહેવાત હુ ઇઝ અ લાઇબ્રેરિયન? ગ્રંથપાલ કોણ છે? તો સંદીપના પિતાજી. અહીં એમ છે સંદીપના પિતાજી એક ગ્રંથપાલ છે. કોના પિતાજી? સંદીપના. હુ ઇઝ અ લાઇબ્રેરિયન? નહીં ચાલે. હુઝ ફાધર ઇઝ અ લાઇબ્રેરિયન? જો હુઝ ફાધર પછી સહાયકારક ઇઝ છે. વોટ ઇઝ સંદીપ્સ ફાધર? સંદીપના પિતાજીનો વ્યવસાય શું છે? પરંતુ લાઇબ્રેરિયન નીચે જો અંડરલાઈન હોય તો આ સેન્ટેન્સ સાચું પડે. વોટ ઇઝ સંદીપ? અહીં સંદીપની વાત જ નથી કરી માટે બી આવશે. મિત્રો, આ સાથે આપણો આ વિભાગ પૂરો થાય છે. નમસ્કાર.